હળવદમાં શિશુ મંદિર હોલમાં ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ તેમજ સાંસદ ચંદુભાઈ શિહોરાનો સત્કાર સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, ચંદુભાઈ શિહોરા, પરસોત્તમભાઈ સાબરિયા, ધર્મેશભાઈ ઝંઝુવાડિયા સહિત જિલ્લા અને તાલુકામાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે ઉદ્બોધન કરીને સમાજને એકત્રિત બનાવવાનું વ્યસન છોડવાનું તેમજ દીકરીઓને ભણાવવાનું કહ્યું હતું। તેમજ પૂર્વ સંસદ શંકરભાઈ વેગડે કહ્યું હતું કે માતા પિતાને સવારમાં બહાર નીકળે ત્યારે પગે લાગો। આ કાર્યક્રમમાં 85થી પણ વધારે તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। હળવદ મુકામે ઠાકોર સમાજ આયોજિત જે એમનું ટ્રસ્ટ ચાલે છે કેળવણી મંડળ, એ લોકોએ કંઈક આવનાર સમયની અંદર કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયનું નિર્માણ થાય એ માટેની શરૂઆત કરી છે। કંઈક આગેવાનોએ ફાળાની પણ જાહેરાત કરી છે। આવનાર સમયમાં ગામડા સુધી પહોંચીને દરેક પરિવાર દીઠ જે અહીંયાની યથાશક્તિ એની અંદર ભંડોળ મળે, સૌની ભાગીદારી બને અને સૌની ભાગીદારી થકી આ સંસ્થાનું નિર્માણ થાય એવી હું એમને શુભેચ્છાઓ પણ પાઠવું છું। પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો। નાના મોટી રકમ એકઠી કરીને પણ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખેલો। એકાદ ડૉક્ટર, બીજા નાના મોટી નોકરીઓમાં સારી ટકાવારી સાથે વિદ્યાર્થીઓ ત્યાં આવેલા હતા। એમને કાર્યક્રમમાં બોલાવીને એક મનોબળ વધારવા માટેનું કામ એ સૌ આગેવાનોએ કર્યું છે, તે એમને પણ હું અભિનંદન આપું। ખાસ કરીને જે લોકોએ આયોજન કરી અને અમને સૌને અહીંયા બોલાવીને અમારું પણ સન્માન કર્યું, એક સારા કાર્યમાં સહભાગી બનાવ્યા એ બદલ એ બધાનો આભાર માનું છું।